નાનકડા હાથોનું મોટું દાન। આજે આપણે એક પ્રેરણાદાયક વાત કરવાની છે મિત્રો। સમાજ કે સમાચારમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। તારીખ 28 માર્ચ 2026ના રોજ ગુજરાત ભાવસાર મહિલા મંડળની કારોબારીની મિટિંગ શ્રીમતી પિંકીબેન નિલેશભાઈ ભાવસાર જેઓ બાલાસિનોર ગોરના છે તેમના નિવાસસ્થાને યોજાઈ હતી। સામાન્ય રીતે મિટિંગમાં શું હોય, મિટિંગમાં ચર્ચા થતી હોય, અમુક આયોજન માટે પ્લાનિંગ થતું હોય, પરંતુ આ મિટિંગ દરમિયાન એક પ્રસંગ એવો બન્યો કે જે સૌના દિલમાં સદાય માટે સ્થાન બનાવી લે છે। આ જે મિટિંગ હતી તે દરમિયાન શ્રીમતી પિંકીબેન અને શ્રી નિલેશભાઈ હસમુખલાલ ભાવસાર તેમના જે દીકરા છે વ્રજ અને દીકરી પુષ્ટિ એ એવું કાર્ય કર્યું છે ને કે જે માત્ર દાન નહીં પણ સંસ્કાર, સંવેદના અને સમાજ પ્રેમનું જીવંત ઉદાહરણ બની ગયું છે। આ બંને નાના બાળકોએ પોતાની નાની નાની બચતમાંથી ભેગા કરેલા કુલ રૂપિયા 15,000 સમાજ સેવા માટે અર્પણ કર્યા છે। લગભગ તો આપ સૌ જાણતા જ હશો કે ગુજરાત ભાવસાર સમાજ દ્વારા કુમાર કન્યા છાત્રાલય અને આરોગ્યધામના ભવનનું નિર્માણ અમદાવાદના પ્રાઇમ લોકેશન નવા વાડજ ખાતે થઈ રહ્યું છે, જે વિશ્વનું સૌથી મોટું ભાવસાર સમાજનું ભવન છે। બરાબર છે, તો એ એટલું મોટું, એટલું સરસ ભવન બની રહ્યું છે, તેના માટે ફંડની ખાસ જરૂર છે। અને એવા જ સમયે આ જે બે બાળકો છે તેઓએ પોતાની બચતના રૂપિયા 15,000 જે મહિલા મંડળ છે તેના જે પ્રમુખ છે શ્રીમતી છાયાબેન ચેતનભાઈ ભાવસાર અને મહામંત્રી શ્રીમતી રેખાબેન અવનીશભાઈ ભાવસાર તેમને એનો ચેક અર્પણ કર્યો છે। પ્રેમ સાથે આ ચેક અર્પણ કર્યો છે। અને વિચારવા જેવી વાત એ છે કે જ્યાં આજના સમયમાં મોટા લોકો પણ દાન આપવામાં ક્યાંક વિચાર કરતા હોય છે, ત્યાં નાના બાળકોએ પોતાના શોખ, પોતાની ઈચ્છાઓને બાજુમાં રાખીને સમાજના હિત માટે આટલું મોટું યોગદાન આપ્યું છે। આ માત્ર 15,000 રૂપિયા નથી મિત્રો, આ છે ને તે તેમના જે માતા પિતા છે ને તેમની ઉત્તમ પરવરિશ અને સમાજ પ્રત્યેનો આ બાળકોનો નિસ્વાર્થ પ્રેમ અને સંસ્કાર, જે સાચા સંસ્કાર છે ને એની સંપત્તિ કહેવાય ને એ છે। આ બે બાળકો છે ને જે વ્રજ અને પુષ્ટિએ એ આજે સાબિત કર્યું છે કે દાનની કિંમત રકમમાં નથી હોતી, ભાવનાઓમાં હોય છે। ઘણા વ્યક્તિઓ એવું કહેતા હોય છે કે સમાજ શું કામનો, સમાજની શું જરૂર છે, સમાજ ક્યારે કામ આવે છે, સમાજ જ્યારે જરૂર હોય ત્યારે મદદ કરતો નથી, સમાજ કરવાથી શું થવાનું છે। તો તેવા જ મિત્રોને મારે જણાવવાનું છે કે સમાજ માટે આપણે સ્વાર્થીપણું ના રાખવાનું હોય। મારું કામ ના થયું તો વાંધો નહીં, પણ બીજા કોઈકનું કામ તો થાય છે ને, તો આપણે એવું મોટા વિચારો સાથે સમાજ સેવામાં જોડાવવું જોઈએ। આપણે સ્વાર્થી અભિગમ ના રાખવો જોઈએ, સેલ્ફિશપણું ના રાખવું જોઈએ। આપણે બીજાના કામમાં આવીએ ને તેવું જ વિચારવાનું। આપણને ભગવાન છે ને ગમે ત્યાંથી સમય આવે ત્યારે મદદ કરે, એ આપણને લાગે કે સમાજમાંથી તો કોઈ મદદ નથી થતી, બરાબર છે, પણ એ છે ને ગોળ ગોળ ફરતું સર્કલ હોય છે। તમે જેવું કામ કરો ને તેનું ફળ અવશ્ય મળતું જ હોય છે, એટલે મોડે બી ઘણીવાર મળતું હોય છે। એટલે આ બધી કસોટી થતી હોય છે। ઘણીવાર ફળ આપણને સારા કામનું ફળ ના પણ મળે, પણ આપણે એવું કંઈ વિચારવાની જરૂર નથી। આપણે કોઈ આપણું સારું કામ કર્યું તો આપણું સારું જ થશે તેવું પણ વિચારવાની જરૂર નથી। આપણે એક જ ધ્યેય રાખવાનું, મારે બીજાનું સારું કરવું છે, બસ મારે સમાજ માટે કંઈક સારું કરવું છે, બીજાના માટે આપણે પ્રેરણાદાયક બનવું છે। અને જો તમારા વિચારો એવા હોય કે સમાજ શું કરવાનું, સમાજ કરવાથી શું થવાનું છે, તો પછી એટલું તો કરવું જ કે જે સમાજ માટે કામ કરે છે ને તેમને રોકવા નહીં, તેમને તેમની રીતે કરવા દેવું, તેમને અટકાવવાનો કોઈ અર્થ નથી, બરાબર છે। તમે નથી કરી શકતા તો જે બીજા કરે છે તેને અટકાવવાની જરૂર નથી। તમે ના અટકાવો ને
તે પણ એક સમાજ સેવા છે. એવા વ્યક્તિ જે સમાજનું કામ કરે છે ને તેને તમે સમાજનું કામ કરવા દો ને તો પણ એ સમાજ સેવા છે. તો તેમની નાની ઉંમરે કરેલી આ જે સેવા છે, આ વિચારધારા છે, આપણા દરેક માટે પ્રેરણારૂપ બની રહે છે. આવા પ્રસંગો આપણને યાદ અપાવે છે કે આપણા જે ભાવસા સમાજનું ભવિષ્ય છે તે સુરક્ષિત છે અને આપણા બાળકોમાં આવા સરસ સંસ્કાર છે. જો નાનકડા બાળકો પોતાના જે ખીચા ખર્ચમાંથી સમાજ માટે દાન આપી શકતા હોય તો આપણે કેમ એ વસ્તુ ના કરી શકીએ. તો સર્વ ભાવસર મિત્રોને એક અપીલ છે કે ગુજરાત ભાવસાર સમાજ દ્વારા નિર્માણાધીન કુમાર કન્યા છાત્રાલય તથા આરોગ્ય ધામ છે ને એ એક પવિત્ર અને અત્યંત જરૂરી સેવા પ્રકલ્પ છે, જે ભવિષ્યમાં અનેક દીકરીઓ, દીકરાઓ અને બધા જ સમાજના વ્યક્તિઓ માટે શિક્ષણ અને આરોગ્યની સુવિધા આપશે. તો આપણે વ્રજ અને પુષ્ટિ જે બાળકો છે એમના જેવા નિર્દોષ પ્રેરણાથી આપણને પ્રેરાઈ અને આપણે પણ આપણા હિસ્સાનો નાનો કે મોટો ભાગ આપણે આ યોગદાન માટે આપીએ અને પવિત્ર કાર્યમાં સહભાગી બનીએ. આપનો દરેક રૂપિયો કોઈના ભવિષ્યને ઉજ્જવળ બનાવી શકે છે. આપનો સહયોગ સમાજ માટે એક અમૂલ્ય ભેટ બની શકે છે. તો ચાલો સાથે મળીને આ સ્વપ્નને આપણે સાકાર કરીએ. આજે જ આપણે શક્ય હોય આપણી જેટલી શક્તિ હોય યથાશક્તિ આપણે આ મહાન કાર્યમાં દાન આપી આપણે પણ આ ભગીરથ કાર્ય કરીએ. તો અહીં આપણે જે ડોનેશન માટેની વિગતો દર્શાવી છે, આપ પણ અહીં ડોનેશન માટેની વિગતોને બરાબર ચકાસી ડોનેશન કરી શકો છો. આ ઉપરાંત ફંડ રેઇઝિંગ જે કમિટી છે તેમના કોન્ટેક્ટ નંબર પણ અહીંયા દર્શાવેલ છે. ત્યાંથી આપ કોઈ પણ વ્યક્તિનો સંપર્ક કરી કોઈ પણ સમયે તમારા ત્યાં ફંડ રેઇઝિંગ કમિટીના મિત્રો આપણા સમક્ષ હાજર રહેશે. તેમને આપ જે દાનની રકમ છે તે પ્રેમ સાથે આપી શકો છો, જમા કરાવી શકો છો. આ ઉપરાંત આપણા પાસે સમયનો પ્રોબ્લેમ હોય તો આપ ઓનલાઈન પેમેન્ટ પણ કરી શકો છો. તો બંનેની માહિતી આ વિડીયોના અંતમાં આપ નિહાળી શકો છો. બંને બાળકોનો ફરીથી આપણે આભાર માનીએ છીએ અને સર્વ ભાવસાર મિત્રોને માં શ્રી હિંગરાજના આશીર્વાદ મળ્યા રહે તેવી શુભકામનાઓ સહ જય જય ભાવસાર સમાજ, જય કુળદેવી માં શ્રી હિંગરાજ.